समाचारों सूरत थी के ज्યાં ગોડાદરામાં આમ આદમી પાર્ટીની સભા પહેલા વિરોધ, ઇટાલિયા ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવાનો વિરોધ. સભા યોજાઈ તે પહેલા વિવાદિત પોસ્ટરો લગાવાયા છે. પોસ્ટરોમાં નિમંત્રક મુસ્લિમ સમાજ મીઠી ખાડી એવું લખાણ છે. ઇટાલિયા ઈસુદાન અને ચૈતર વસાવાને મુસ્લિમની ટોપી પહેરાવી અજાણ્યા લોકોએ પોસ્ટર લગાવતા વીએચપીએ નોંધાવ્યો વિરોધ. વીએચપીએ કહ્યું, હિન્દુ વિરોધી નેતાને અમારા વિસ્તારમાં નહીં આવવા દઈએ. વીએચપીએ પોસ્ટર પર શાહી લગાવી पोस्टरों फाड़वामां आव्या छे. बाबर आकर अपने धीरे धीरे पांव पसारते थे, वैसे वैसे ये आम आदमी पार्टी अपना पांव पसारने की कोशिश करी है. आज ये आए हैं, कल इनके पीछे पीछे विधर्मी आएंगे, फिर हमारे यहाँ लव जिहाद के किस्से चालू हो जाएंगे, हमारे चेन चोरी वगैरह ऐसे अनेकों घटनाएं चालू हो जाएगी. हम चाहते हैं कि हिंदू बहुमूल्य विस्तार है, सभी प्रशासन से निवेदन करना चाहते हैं कि इस आम सभा का बंद करावे और इन विधर्मियों को यहाँ से धक्का देकर बाहर निकाले. हमारे विस्तार हिंदू बहुमूल्य विस्तार है, यहाँ पे इनकी नो एंट्री है. संवाददाता अमित फोनलाइन पर जोड़ाई गया है. अमित, जे रीते गोडादरामां घटना सामे आवी के आम आदमी पार्टीनी सभा पहला विरोध अने इटालिया ईसुदान अने चैतर वसावाने मुस्लिमनी टोपी पहेरावता पोस्टरो जे छे ते लगाववामां आव्या छे. शुं आ बाबते कोई तपास हाथ धराई छे? आ अजाण्या लोको कोण हता? शुं ए बाबते कोई माहिती? जी ચોક્કસથી સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો આજે ગોડાદરા વિસ્તારમાં શ્રવણ જોશી નામના કાર્યકર્તાની પોલીસે ધરપકડ કર્યા બાદ આજે તેના સમર્થનમાં સભા યોજાવાની છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આપના નેતા ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આ સભામાં ઉપસ્થિત રહેવાના છે. જો કે સભા યોજાય તે પહેલા જ કેટલાક વિવાદિત પોસ્ટરો જે સમગ્ર વિસ્તારમાં લાગ્યા હતા, જેમાં ઈશુદાન ગઢવી, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાનો ફોટો છે તે મુસ્લિમોની જે ટોપી પહેરેલો હોય તેવો દર્શાવ્યો હતો અને નિમંત્રક તરીકે મીઠી ખાડી મુસ્લિમ સમાજ પણ લખવામાં આવ્યું હતું. જો કે આવા પોસ્ટરો લાગતા વીએચપીના કાર્યકર્તાઓએ આજે ગોપાલ ઇટાલિયાને ફોટા પર શાહી લગાવી હતી અને વિધર્મીઓનો કાર્યક્રમ ન જોઈએ તે પ્રકારના સૂત્રોચ્ચાર કરીને પોસ્ટરો ફાડી વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ બીજી તરફ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા રાત્રે 1 વાગે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદ આપવામાં આવી છે કે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ને ખોટી રીતે આ પ્રકારે ફોટાઓ જે છે તે મોર્ફ કરીને બનાવીને તેના પોસ્ટરો બનાવવામાં આવે છે. જો કે હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને અન્ય આપના નેતાઓને મુસ્લિમ તરીકે કોને દર્શાવ્યા તે મોટો સવાલ છે. કારણ કે ગોડાદરા વિસ્તાર છે તેમાં અગાઉ પણ હિન્દુ મુસ્લિમને લઈને અગાઉ પણ વિવાદો થઈ ચૂક્યા છે, ત્યારે ફરીથી આ વિસ્તારમાં જે હિન્દુ મુસ્લિમ કરવાનું કાવતરું કોના દ્વારા રચવામાં આવ્યું છે તેને લઈ પણ હવે પોલીસે તપાસ શરૂ કરી છે. બિલકુલ, આભાર અમિત સમગ્ર માહિતી આપવા બદલ.